महत्वपूर्ण समाचार जामनगरથી સામે આવી રહ્યા છે। જી હા, જામનગરની જો વાત કરીએ તો જામનગરમાં બાયોમેડિકલ વેસ્ટ મળ્યાનો મામલો સામે આવ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ મુલાકાત લેવાઈ છે। સ્થાનિકોના નિવેદન લઈને તપાસ શરૂ કરવામાં આવી। महत्वपूर्ण समाचार કે નંદનવન પાર્ક પાસે બાયોમેડિકલ વેસ્ટનો મામલો સામે આવ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ દ્વારા જે સ્થળ મુલાકાત છે તે લેવામાં આવી છે। સ્થાનિકોના નિવેદન અને તેને લઈને તપાસ શરૂ કરાઈ છે। આપ ટીવી સ્ક્રીન પર સીધી તસવીરો જોઈ શકો છો કે નંદનવન પાર્ક પાસે બાયોમેડિકલ વેસ્ટ મળ્યાનો આ મામલો સામે આવ્યો। પ્રદેશ 24 ગુજરાતીના अहवाल बाद तंत्र जाग्यू, तंत्र दौड़तुं थयुं छे। तो गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा आ स्थळनी रूबरू मुलाकात लेवामां आवी छे। स्थानिकोना निवेदन लेवामां आव्या अने त्यारबाद तपास शरू कराई छे। तो सीधी तस्वीरो आपने अमे टीवी स्क्रीन पर बतावी रह्या छीए के ज्यां जामनगरमां बायोमेडिकल वेस्ट जे मळ्युं छे तेनो मामलो सामे आव्यो छे। गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा स्थळनी मुलाकात लेवाई छे अने स्थानिकोना निवेदन लईने तपासनो दौर शरू करायो। महत्वपूर्ण समाचार जामनगरथी के ज्यां प्रदेश 24 गुजरातीना अहेवाल बाद हवे तंत्र जागतुं थयुं छे अने तंत्र दौड़तुं थयुं छे। आप टीवी स्क्रीन पर दृश्य जोई शको छो के रूबरू मुलाकात लेवामां आवी छे अने त्यारबाद तपासनो दौर शरू करायो छे। तो जामनगरथी अमारा संवाददाता सागर संघाणी फोन लाइन पर जोड़ाई गया छे। सागर, बायोमेडिकल वेस्टनो आ जे मामलो छे ते सामे આવ્યો છે અને તેને બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે। શું અપડેટ? એક રૂપે ચોક્કસ વાત કરો મેં જામનગરની અંદર જે બાયોમેડિકલ વેસ્ટ જે મળી આવ્યું હતું જેનો વિડીયો છે પ્રદેશ 24 માં જે અહેવાલમાં ચાલ્યો હતો ને ત્યારબાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તે સફાળું જાગ્યું છે ને તે દોડતું થયું છે। તો આજ સવારથી જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જે છે મુલાકાત લેવામાં આવી હતી ને ત્યારબાદ જે સ્થાનિકો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી। તેને તપાસ શરૂ કરવામાં આવી હતી અને દવાનો જે જથ્થો છે તે કઈ જગ્યાથી આવ્યો છે, કયા સ્થળે પર ફેંકવામાં આવ્યો છે, તે કાયદાનું ઉલ્લંઘન થયું છે તે બાબતે ચોક્કસ જે ત્યાંના સ્થાનિક લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી છે। જે દવાના જે કાગળ છે તેને લઈને જે નામ હતા તેમાં તેની પણ મેડિકલ સ્ટોરની અને ત્યાં એજન્સી છે તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ જે મેડિકલના નામ મળી આવે છે તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને આ રીતના જે બાયોમેડિકલ વેસ્ટ છે તે જાહેરમાં નાખવાના ઉલ્લંઘન ગંભીર જોખમ ઉભું થતું હોય છે। ત્યારબાદ સમગ્ર જે ટીમ છે તે દોડતી રહી છે અને પ્રદેશ ગુજરાતીની ટીમ દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તે સફાળું જાગ્યું છે। જી બિલકુલ, આસપાસના જે સ્થાનિકો છે તેઓનું નિવેદન શું આવ્યું સામે? સ્થાનિકો દ્વારા જે કચરો ઉપાડવાવાળા લોકો છે તે ફેંકી ગયા હોવાનું જે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે ને ત્યારબાદ જે કચરો જે ફેંકવા આવ્યા હતા તેનો સીસીટીવી માંથી તેમને શોધ કરી અને જે કચરો ફેંકતા હતા તે કહેવામાં આવ્યું કે જે એને એજન્સી હતી એજન્સી દ્વારા કચરો નાખવામાં આવ્યો હતો પરંતુ જે બાયો વેસ્ટ કરવામાં આવતું હોય છે પરંતુ તેને જાહેર સ્થળ ઉપર ફેંકી દીધો હતો। ત્યારબાદ તેમના જે મેડિકલ વાળા છે એજન્સીઓ વાળા છે તેને પણ નોટિસ પાઠવીને તેમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ, તો શું આ મામલે આરોગ્ય વિભાગ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ કાર્યવાહી થઈ છે આની પહેલા? ચોક્કસ કોર્પોરેશનની પણ કામગીરી જોવા મળી છે કારણ કે જે વહેલી સવારથી જે કોર્પોરેશનની ટીમ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારબાદ તેમને નોટિસ અને દંડાત્મક કાર્યવાહી કરી અને બીજી વાર આ રીતના જે ઉલ્લંઘન થતું હોય છે તેને અટકાવવા માટેની પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારબાદ તેમને નોટિસ આપી અને જે દંડાત્મક કાર્યવાહી થઈ છે તે પણ દંડ વસૂલવામાં આવ્યો છે। જી બિલકુલ, સ્થાનિક લોકો કે રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે કઈ છેડા થાય અને તેમાં જોખમ ઊભું થાય તો જવાબદાર કોણ? ચોક્કસ આ રીતનું વારંવાર જે કચરો ફેંકવામાં આવતું હોય છે દવાનું બાયોમેડિકલ વેસ્ટ જે ફેંકવામાં આવતું હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જોખમ થતું હોય છે પણ ખુલ્લા બાયો વેસ્ટ કરવાથી પર્યાવરણ અને લોકોના આરોગ્યમાં ગંભીર રીતના જોખમાય છે તે માટે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। બિલકુલ, અગાઉ આવો કિસ્સો કોઈ સામે આવ્યો છે જામનગરથી? ચોક્કસ આ રીતના બનાવ છે અનેક વાર જે જામનગર માંથી સામે આવે છે જેને લઈને પણ
જે કોર્પોરેશન અને જીપીસીબી ની ટીમ છે તે પણ સ્થાનિક લોકોને રજૂઆતથી જે ઘટના સ્થળ પર જે બાયોમેડિકલ વેસ્ટ થતું હોય છે ત્યાં પણ તપાસ કરવામાં આવતી, પરંતુ વારંવાર આ રીતના જે વિડીયો આવે છે સામે, જેને લઈને તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સફળ જાગતું હોય છે. જી બિલકુલ. તો બાયોમેડિકલ વેસ્ટના મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ ક્યારે શરૂ કરી? જી ચોક્કસ. ગઈકાલે જે પ્રદેશ 24 ગુજરાતીમાં અહેવાલ આવ્યો હતો ત્યારે આજે સવારથી જ બાયોમેડિકલ વેસ્ટની જે ટીમ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તે સમગ્ર તપાસ કરવામાં આવી છે અને જે તપાસમાં ચોક્કસપણે જે મેડિકલ છે, જે એજન્સીઓ છે તેમના નામ લખેલા હતા ચિઠ્ઠીની અંદર, તેમની અંદર સ્થળ મુલાકાત કરી અને તેમને પણ નોટિસ આપી અને વારંવાર આ રીતના કચરો ન ફેંકવાની અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી લોકોએ. જી બિલકુલ સાગર. તો આમાં જે એજન્સીઓ છે, મેડિકલ છે, તેઓના કોઈ નામ સામે આવ્યા હોય? અત્યાર સુધીમાં એક ગુરુ કૃપા મેડિકલ એજન્સી છે તે બંધ થઈ હોવાના કારણે તેમને કચરો છે તે ફેંકવામાં આવ્યો હતો, પણ બીજા લોકો દ્વારા કચરો ઉપાડવામાં આવતો, પરંતુ જે સ્થાનિક કચરાવાળા હોય છે તેને જાહેરમાં ફેંકી અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. તો શું બોર્ડે હોસ્પિટલને નોટિસ આપી છે, મતલબ મેડિકલને નોટિસ આપી છે કે કોઈ તાત્કાલિક પગલાં લેવા સૂચનો? જે ચોક્કસ ગુરુકૃપા જે એજન્સી છે તેમને નોટિસ આપવામાં આવી છે અને લેખિતમાં તેમને કચેરી ઉપર જઈને નિવેદન આપવાની અને દંડાત્મક કાર્યવાહી કરવાની જે નોટિસ છે તે બજાવણી કરવામાં આવી છે. તો ગુરુકૃપા મેડિકલ સ્ટોર છે તેના સામેથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાને લઈને? જે ચોક્કસ ગુરુકૃપા મેડિકલ સ્ટોર છે તેમને સવારથી જે કોર્પોરેશનની અંદર જે એક ચલણ ભર્યું છે તેમને પણ નોટિસમાં જે લખાવવામાં આવી છે કે ગુરુકૃપા મેડિકલ સ્ટોર છે તેમને કોર્પોરેશનની ટીમને પણ જે જાહેરમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે નોટિસ આપી છે, નોટિસની અંદર દંડાત્મક જે દંડ છે તે પણ વસૂલવામાં આવ્યો છે. જી બિલકુલ. તો હાલની શું સ્થિતિ છે? તપાસ પૂર્ણ થઈ ગઈ છે કે પછી હજુ ચાલુ છે? આગળના પગલાં શું હોઈ શકે? એ ચોક્કસ હજી તપાસ શરૂ છે, પણ જે નમૂના છે તે પણ લઈ જવામાં આવ્યા છે અને આની અંદર કયા પ્રકારની વેસ્ટેજ દવા છે તે ફેંકવામાં આવી છે તેને લઈને સમગ્ર જે કોર્પોરેશનની ટીમ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ છે તે તપાસ શરૂ કરી રહી છે. જી બિલકુલ સાગર, તમામ વિગતો બદલ, અપડેટ બદલ આપનો આભાર.